વડાપ્રધાન મોદીના સુશાસનના 12 વર્ષ પૂર્ણ થતાં પત્રકાર પરિષદ યોજાઈ। સાંસદ પુરુષોત્તમ રૂપાલા અને કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીએ સંબોધી પત્રકાર પરિષદ। પીએમ બન્યા બાદ 100 જેટલી વિવિધ યોજનાઓ ચિહ્નિત કરી હતી। પુરુષોત્તમ રૂપાલાએ કહ્યું, ચિહ્નિત કરાયેલી 100 પૈકી 90 જેટલી યોજનાઓ પૂર્ણ થઈ છે તેવું પુરુષોત્તમ સોલંકીનું નિવેદન। કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીએ પણ પ્રધાનમંત્રીની વિવિધ સિદ્ધિઓનું કર્યું વર્ણન। 100 જેવી યોજનાઓને ચિહ્નિત કરી, જે યોજનાઓ 20 કે 25 વર્ષથી વિલંબિત હતી, એન કેન પ્રકારે એને વિલંબમાં હતી, કોઈમાં કોર્ટ હતી, કોઈમાં ફાઇનાન્સ હતું, ક્યાંક અધૂરી બધી વિધિઓ હતી। જેમ નર્મદા યોજનામાં જેટલો વિલંબ થયો તે દેશભરમાં હતું, અને સાહેબને ગુજરાતનો અનુભવ હોવાને કારણે અને નર્મદાનો અનુભવ હોવાને કારણે એના ધ્યાન ઉપર પણ હતું। આજે આપની સાથે વાત કરતાં મને આનંદ થાય છે કે 100 પૈકીની 90 કરતાં વધારે યોજનાઓ પૂર્ણ થઈ ગઈ છે। ગિફ્ટ સિટી એક એવું નજરાણું આપણે સમક્ષ આપણે જોઈ રહ્યા છીએ। IFSC અને બુલિયન એક્સચેન્જ ગિફ્ટ સિટી ગાંધીનગર ખાતે IFSC હેડક્વાર્ટરનું ભૂમિપૂજન પણ થયું છે, અને દેશનું પ્રથમ ઇન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ એનું લોન્ચિંગ આપણા માટે ગૌરવની પળ છે। કોલેજમાં એડમિશન નથી મળતી, આ પ્રકારના ચર્ચાઓ એમની વચ્ચે જિલ્લા વાઇઝ કોલેજ આપવાનો એ પણ ખૂબ મોટો નિર્ણય। રાષ્ટ્રીય ધોરીમાર્ગના નિર્માણનું કામ હોય, આયુષ્યમાન ભારતનું કામ હોય, પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના હોય, તમામ રીતે એ ST SC OBC સામાન્ય જનતા, મહિલા, વડીલો, યુવાનો આ બધા જ માટે થઈને વિવિધ પ્રકારની યોજનાઓ સમગ્ર ભારત વર્ષની અંદર લાવીને ગુજરાતને પણ અનેકવિધ યોજનાઓનો લાભ ભારત વર્ષની સાથે સાથે વિશેષ રીતે નવી ભેટો આપીને સમગ્ર રાજ્યને એક નવી ઊંચાઈ ઉપર ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની અંદર આજે રાજ્ય સરકાર પ્રધાનમંત્રીશ્રીના માર્ગદર્શન નીચે એક નવી ઊંચાઈ તરફ ગુજરાત જઈ રહ્યું છે। ત્યારે